જનતાની વાત। ગુજરાતની મહાનગરપાલિકાઓના પરિણામોએ રાજ્યનું રાજકીય ચિત્ર સ્પષ્ટ કરી દીધું છે। 2021ની સરખામણીએ ભાજપે આ વખતે વિપક્ષના સુપડા સાફ કરી નાખ્યા। ખાસ કરીને મહાનગરોમાં ભાજપની સીટોમાં ધરખમ વધારો થયો છે। જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં પણ ભાજપે સુપર ડુપર પ્રદર્શન કર્યું છે। ત્યારે ક્યાં વિપક્ષે એન્ટ્રી કરી અને ક્યાં વિપક્ષનો અસ્ત થયો, જોઈએ આ ખાસ અહેવાલમાં। ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે। 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા અને 34 જિલ્લા પંચાયતમાં ભાજપે વિરોધી પક્ષોના સુપડા સાફ કરી નાખ્યા છે। મતદારોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે વિકાસના મુદ્દે શહેર હોય કે ગામડું, જનતા ભાજપની સાથે છે। શહેરથી ગામડા સુધી ભાજપનો ભગવો લહેરાયો છે। દરેકે દરેક ચૂંટણી અને ચૂંટણી સમયના દરેકે દરેક પ્રશ્નનો જવાબ ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને જે રીતે જન સમર્થન આપ્યું છે, દરેકનો જવાબ એની અંદર મારા માનવા પ્રમાણે આવી ગયો છે। કોઈ પણ નકારાત્મક ભૂમિકા ભજવવી, નકારાત્મકતા રીતે આગળ વધવું એ ગુજરાતની જનતા ક્યારેય સાંખી લે એમ નથી। આ કાર્યકર્તાની મહેનત એ રંગ લાવી છે। જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ, કેન્દ્રીય અને ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ જે રીતે ગુજરાત વિકાસ કરી રહ્યું છે, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈના વડપણ હેઠળ જે રીતે ગુજરાત સતત અવિરત વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે। ગુજરાતને વારંવાર આ બદનામ કરવાના પ્રયાસો એક કોંગ્રેસે કર્યા છે, અન્ય લોકોએ કર્યા છે, છતાંય આ ગુજરાતની 6.5 કરોડ જનતા ક્યારેય ડગીમગી નથી। અમદાવાદમાં ભાજપે ફરી એકવાર સૌથી મોટો દબદબો જાળવી રાખ્યો છે। અમદાવાદની કુલ 192માંથી 2021માં ભાજપને 159, 2026માં 160 બેઠક મળી છે। કોંગ્રેસને 2021માં 25, 2026માં 32 બેઠક મળી। અન્યને 2021માં 8 અને 2026માં 0 બેઠક મળી છે। સુરતમાં આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો લાગ્યો। જે શહેરમાંથી આપનો ઉદય થયો, ત્યાં જ આપનો અસ્ત થઈ ગયો। સુરતની કુલ 120માંથી 2021માં ભાજપને 93, 2026માં 115 બેઠક મળી। કોંગ્રેસને 2021માં 0 તો 2026માં 1 બેઠક મળી। આપને 2021માં 27 અને 2026માં 4 બેઠક મળી છે। ભાવનગરમાં ભાજપે પોતાની પકડ યથાવત રાખી છે। ભાવનગરની કુલ 52માંથી 2021માં ભાજપને 44 તો 2026માં પણ 44 બેઠક મળી છે। કોંગ્રેસને 2021માં 8 અને 2026માં પણ 8 બેઠક મળી છે। જામનગરમાં ભાજપે વધુ મજબૂત પ્રદર્શન કર્યું છે। જામનગરની કુલ 64માંથી 2021માં ભાજપને 50 અને 2026માં 60 બેઠક મળી છે। કોંગ્રેસને 2021માં 11 અને 2026માં 2 જ બેઠક મળી છે। તો આમ આદમી પાર્ટીને 2021માં 0 અને 2026માં 2 બેઠક મળી છે। રાજકોટમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે। રાજકોટની કુલ 72માંથી 2021માં ભાજપને 68 અને 2026માં 65 બેઠક મળી છે। કોંગ્રેસને 2021માં 4 અને 2026માં 7 બેઠક મળી છે। વડોદરામાં ભાજપે ફરી સત્તા કબજે કરી છે। વડોદરાની કુલ 76માંથી 2021માં ભાજપને 69 અને 2026માં પણ 69 બેઠક મળી છે। કોંગ્રેસને 2021માં 7, 2026માં 6 બેઠક મળી છે, જ્યારે અન્યને 2021માં કંઈ ન મળ્યું, જ્યારે આ વખતે 1 બેઠક મળી છે। હવે નગરપાલિકાની વાત કરીએ તો 2021માં કુલ 81 પાલિકાની ચૂંટણી યોજાઈ હતી, જેમાંથી ભાજપે 74 પર વિજય મેળવ્યો હતો। કોંગ્રેસને માત્ર 1 પાલિકા મળી હતી, જ્યારે 6 પાલિકામાં અન્યની